મિત્રો ફૂલ ટ્રાફિક છે અટાણા અહીંયા. હાલો તો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જઈશો ને ભાઈ. આજે આપણે જવાનું છે મઢડા, કારણ કે આજ છે સોનલ બીચ. તો બધાને સોનલ બીચની હાર્દિક શુભકામના. અને ભાઈ અત્યારે અમે અહીં માણાવદર પૂકી ગયા છીએ અને અહીંથી જ લોક ચાલુ કર્યો છે. અને આપણે અહીં રજા શિવબેન ને રોહિતભાઈ છે અને અમે જઈએ છીએ ગાડી લઈને મઢડા. તો મિત્રો આજ થોડુંક મોડું થઈ ગયું અમારે જવામાં અને ટ્રાફિક એ બહુ હોય છે. તો અમે ફટાફટ જવા દઈએ, કારણ કે ટ્રાફિક બહુ હોય બીચ છે ને એટલે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડાયા રહેજો ને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મળીએ આગળ. હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. આજે સોનલ બીચ છે તો બધાને સોનલ બીચની હાર્દિક શુભકામના. અને આપણે જવાનું છે જે સોનલમાના ધામમાં. અને આપણે અરે રોહિતભાઈ પણ છે અને અમે કુલ 3 જણા છે. અહીંથી 15 કિલોમીટર થતું હોય છે, કેમ કે ત્યાં પહોંચવાનું છે વહેલું. રાત રોકાવી છે તો રોકાવું. જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો આપણે નીકળીએ, કારણ કે મોડું થઈ ગયું છે અને ત્યાં ટ્રાફિક એ બહુ હોય છે ભાઈ, બીચ છે એટલે. તો મળીએ આગળ ડાયરેક્ટ મઢડા જઈને. અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફાઇનલી આપણે પૂકી ગયા છે મઢડા. અને ભાઈ અહીંયા આપણે પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે અને હવે અહીંથી આપણે જવાનું છે હાલી. કેવું કે હાલો હાલો આ બાજુ. અને ભાઈ ટ્રાફિક બહુ હતો એટલામાં. મિત્રો તો ફાઇનલી આપણે પૂકી ગયા ભાઈ સોનલમાના મંદિરે. ભાઈ જો મંદિર આવી ગયું છે સોનલમાનું. જો મિત્રો ફૂલ ટ્રાફિક છે અટાણા અહીંયા.
આપણે ભાઈ દર્શન કરી લીધા છે સોનલમાના, અને ભાઈ ત્યાં છે ને મોબાઈલ અલાઉડ નહોતો, પોતાને ઉપાડવાની મનાઈ હતી કારણ કે ટ્રાફિક કંઈક બહુ હોય એના હિસાબે. તો વિડીયોમાં આપણે બન્યા રાખ્યો, તમને બતાવજો આગળ એવી બધી જે પ્રોગ્રામ છે આગળ. તો ભાઈ હવે આપણે જઈએ છીએ કે જ્યાં આપણે પ્રોગ્રામ છે બરોબર, ત્યાં જઈએ છીએ. દર્શન કર્યા? હા. હા જેવા હમ મજો રહ્યો આ બાજુ અલ્પા પટેલ લોટણા લાઈવ પ્રોગ્રામ ચાલુ છે, તો જાય છે જોવા. તો તમે બતાવશો જો અહીંયા પૂછશું તો. બદલાના આંગણે આયતા રૂડા આશીર્વાદ અધિકારીઓને મળે એવી પ્રાર્થના. આવો માના ગુણગાન કર સાહેબ શ્રીનું સ્વાગત અને સન્માન બદલાના આંગણે. આ તો આપણા ગામમાં. હાલો તો મિત્રો ભાઈ આપણે પ્રોગ્રામ માંથી આવતા રહીએ ને આવી ગયા હવે લોકમેળામાં. તો ભાઈ આ બધો લોકમેળો છે, આ સાઈડ મંદિર છે. હા વાહ. તો ભાઈ અહીંયા બધું આ વેચાય છે ને થોડુંક મેળો ને એવું બધું છે આ બાજુ.
ભાઈ અત્યારે હાઈન થવા આવી છે અને મેળા બાજુ આવ્યા છે તો બતાવીએ તમને બધું કાંઈ કઈ રીતનો મેળો શું છે બરાબર. મેળામાં આવતા હવે તો શિવબેન જો વર્ગી ગયા. અને મિત્રો અહીંયા ટ્રાફિક થઈ ગઈ છે અંદર માતાજીનું દર્શન કરવામાં છે ને જરા કાંઈ પણ જગ્યા નથી રહી. ફૂલ ટ્રાફિક છે મિત્રો. જો આ અને અહીંયા ભોજન કાર્યક્રમ પણ છે અને મેળામાં ગયા હતા ત્યાં પણ અમને બહુ મજા આવી અને હવે પાછા અમે આવતા રહીએ છીએ. અત્યારે જમવા ટાઈમ થઈ જાય એટલે અમે જમી લઈશું. જો મિત્રો તમે પણ ગયા હોય અહીંયા આવ્યા હોય મોઢેરા સોનલમાના દર્શન કરવા તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય સોનલ. સમાનધની લોક સાહિત્યકાર ગરવા કંઠના ગાયક અને એટલી જ પાછી એમની લેખણી કંઠ કવિતાને કલમનો ત્રિવેણી સંગમ ભાઈ શ્રી રાજભા ગઢવી પધાર્યા છે. જોરદાર તાળીઓના ગણવાથી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને ગીરની ગંગોત્રી રૂપે જેમના કાવ્યો ગુજરાતના જનજનના હૃદયમાં છે એવા શ્રી રાજભા ગઢવી પધાર્યા છે. ખૂબ હૃદયના ભાવથી એમને આવકારીએ છીએ. આ મંડળા ધામ અને વનરાયવાનું સાનિધ્ય વ્રત લીધું વરુણનું તણું અને ગરગન દેવા દાન જેને લેવાના કોઈથી હેવા નહીં એવી ધન ધન સ્વર્ણમાં માં ભગવતી પરમ વૈષ્ણવી માં ભગવતી સ્વર્ણમાના સાનિધ્યમાં આવો આપણે માણીએ સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર ભાઈ શ્રી હકાભા ગઢવી. હોનલ ખાતું હોય કેવો આયુર્વેદ ઈ તો ગાતા 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 ઈ તો ગાતા
અહીંયા ઉપસ્થિત છે એની એક રચના મેં અને ભાઈ જિગ્નેશભાઈ મારો ગાય અને કેદારના ગીતો મને ખૂબ મળ્યા છે રાગમાં. ત્યારે એ ભાવ આપ બધાએ ખૂબ સ્વીકાર્યો છે. આ ભાવને બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે. ત્યારે આ મંડળામાં જગદંબાને યાદ કરો એટલે આવશે એ મારી મઢડાથી હોનલ જગદંબાની તાકાત શું હોય ભલા માણસ વિશ્વની માલિક ઓર ઊર્જા ભરે એ ભગવતી સોનબાઈ નવું જીવન આપે 18 વરણને પ્રકૃતિ કે મહાત્વા દરિયાનું કેમ રક્ષણ કરાય અત્યારે આ સમય પ્રમાણે અમારે બોલવાનું છે નહીંતર આ સોનબાઈએ એક વાત કરી છે સનાતનની મંદિરનું કેમ રક્ષણ થાય અને માનવ જીવન જે ગીતામાં ભગવાન કૃષ્ણ કનૈયાએ કીધું છે ને એ ભગવતી અમારી સોનબાઈએ વાત કરી છે એટલે એ ભગવતીના સાનિધ્યમાં બધાને આનંદ કેવો છે કે હા બીજ ભાડીને બધા એ આ બધા કહે કે ઊંચા દુનિયા કે કનેક્શન છે રાજના બધા સંતોને અંદર ઉપસ્થિત બધા મહેમાનો અહીંયા કેટલા બધા શિલા જાણીતા છે જે આપતા કાયમ કહેશું અને જેનો શેરો જોઈ તો ભગવતી અનહાર આવે તો આપણા હૈયામાં નાટક થાય એવા ગિરીશ આપણને એકવાર જોરદાર તાળીઓથી વધાવો આ કારણ કોઈ પ્રશ્નમાં આપણા જગદીશભાઈ દાદા જગદીશભાઈ આપનું બધા અહીંયા સ્વાગત છે ઓહો ભાઈ આ બધાય ને આ બધાય એક સ્ક્રીનમાં જોતા હોય છે જો જગત કોઈ અવાજ આવતો હોય જ્યાંથી મંડળા તરફથી બધાયનો અમે અહીંથી સ્વાગત કરીએ છીએ અને જગદંબાને એટલું કહીએ હે માં ભાઈ ભાવીએ સંકટા પડે તારવા તારવા ભેળો ભાઈ ભાવીએ